નમસ્કાર મિત્રો, ખાસ કરીને આવતીકાલથી રાજ્યની અંદર ભારેથી અતિભારે તોફાની વરસાદનો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે, જેની સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌપ્રથમ તો આપને જણાવી દઉં, થોડા દિવસ પહેલાં આપણે એક વિડીયો મૂકેલો હતો. મરચી ટમેટીની અંદર કુકળ હોય કે ડુંગળીની અંદર જે વાયરસ હોય એની અંદર લીચી અને લિટમેક્સ પ્લસથી કેવી રીતે આપણે સારું પરિણામ લઈ શકીએ તે વિશેનો વિડીયો છે. એ પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવા છે, એટલે દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે. હવે ખાસ કરીને બંગાળની ખાડીની જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા હતા, એ બંગાળની ખાડીની સિસ્ટમ છે એના ઉપર અમારી સતત નજર છે અને રોજે રોજ અમે આપને જે માહિતી આપી રહ્યા છીએ. આજે તારીખ થઈ છે 27 સપ્ટેમ્બર 2025 અને આજનું જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ એ જે સિસ્ટમ છે એ આજે મહારાષ્ટ્રના જે આપણે નાગપુર આસપાસ પહોંચી ગઈ છે અને નાગપુરથી હવે સતત ઝડપથી આગળ વધી રહી છે. લગભગ આવતીકાલે એટલે કે આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે સવાર સુધીમાં એ સિસ્ટમ છે એ મુંબઈ સુધી આવી જશે. મુંબઈ ઉપર આ સિસ્ટમ આવી અને વધારે મજબૂત થશે. અત્યારે એ લો પ્રેશરની કેટેગરીમાં છે. મુંબઈ ઉપર આવીને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનશે અને જેને કારણે આવતીકાલથી 3 દિવસ સુધી મુંબઈ માટે ખૂબ ખતરો છે. એટલે કે મુંબઈની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાઈ શકે છે. ફરીથી ત્યાં ફ્લાઇટ રદ થાય, ટ્રેન રદ થાય, જનજીવન અસ્તવ્યસ્ત થાય અને ગાજવીજ અને પવન સાથે મુંબઈની અંદર ધોધમાર વરસાદ જોવા મળે અને મુંબઈની હાલત ખરાબ થાય, અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાય તેવી શક્યતાઓ છે. એટલે આવતીકાલથી મુંબઈ માટે ડેન્જર છે. પણ એ સાથોસાથ ગુજરાતમાં પણ વરસાદની સંભાવનાઓ છે. ગુજરાતની અંદર આવતીકાલે આમ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર વરસાદની શરૂઆત થઈ જશે. દક્ષિણ ગુજરાતમાં પણ જે અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા, સુરત, વલસાડ, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આ તમામ જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર લગભગ 3 થી 5 ઇંચ અને એકલ દોકલ સેન્ટરની અંદર 5 ઇંચ કરતાં ઉપર વરસાદ જઈ શકે છે. એટલે સૌથી વધારે તીવ્રતા દક્ષિણ ગુજરાતમાં રહેવાની છે. સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારમાં 2 થી 5 ઇંચ સુધીના વરસાદ વરસી શકે. મોટાભાગે 2 થી 3 ઇંચ પણ 1-2 સેન્ટરમાં 5 ઇંચ સુધી જઈ શકે છે. બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તાર છે એમાં થોડુંક હળવું રહેશે, પણ ત્યાં પણ 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ અને 1-2 સેન્ટરમાં કદાચ એનાથી ઓછો વરસાદ જોવા મળે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારમાં પણ 1 થી 1.5 ઇંચ વરસાદ, 1-2 સેન્ટરમાં 1.5 ઇંચ કરતાં વધારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. કચ્છની અંદર પણ આમ તો રાપર તાલુકામાં થોડીક તીવ્રતા ઓછી રહેશે. રાપર તાલુકાને બાદ કરતાં તમામ તાલુકાઓ જે કચ્છના છે એની અંદર પણ 1 ઇંચ આસપાસ, લગભગ અડધાથી લઈ અને 1.5 ઇંચ આસપાસનો વરસાદ જોવા મળી શકે છે. એ સાથે ઉત્તર ગુજરાતનો નવો જિલ્લો વાવ, થરાદ, બનાસકાંઠા, જે પાટણ અને મહેસાણ જેવો વિસ્તાર છે એમાં પણ થોડીક તીવ્રતા ઓછી રહેશે, પણ ત્યાં પણ અડધાથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ વરસે અને ગાજવીજ અને પવન સાથે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર એકદમ હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે. દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગર જેવા વિસ્તારની અંદર પણ લગભગ અડધાથી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે. 1-2 સેન્ટરની અંદર 1.5 ઇંચ કરતાં વધારે જઈ શકે છે. મધ્ય ગુજરાતનું જે આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, કપડવંજ, વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, આ જે મધ્ય ગુજરાતના જે તમામ વિસ્તાર છે એમાં પણ વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને ભાલ વિસ્તાર તરફનો વિસ્તાર હશે એમાં પણ શક્યતાઓ છે. એ તમામ વિસ્તારમાં અડધાથી 1.5 ઇંચ વરસાદ, પણ ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર પવનની ઝડપ છે એ થોડીક વધારે રહેશે. એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો મેં આપને જણાવ્યું એમ જૂનાગઢ જિલ્લામાં પણ સારા વરસાદની શક્યતાઓ છે, પણ જૂનાગઢ જિલ્લાના 5 તાલુકા હોય તેમાં 3 તાલુકામાં સારો પડી જાય, 2 તાલુકામાં કદાચ ઝાપટા પણ પડે. એવી રીતે અમરેલી જિલ્લાની અંદર પણ અમુક તાલુકામાં વધારે પડે, અમુક વિસ્તારમાં ઝાપટા પણ પડે. સાર્વત્રિક આખા જિલ્લાની અંદર એટલો તોફાની વરસાદ ન હોય, કેમ કે આ છેલ્લા વરસાદો છે અને એમાં પણ આ 2025ના નૈઋત્યના ચોમાસાનો વરસાદનો છેલ્લો રાઉન્ડ છે. એટલે સાર્વત્રિક ન હોય છતાં પણ જિલ્લાની અંદર આ પ્રકારનો મિક્સ પ્રતિભાવ છે જોવા મળી શકે છે. આ પ્રકારનો વરસાદ થવાનો છે. ખાસ કરીને આની અંદર ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે અને પવનની ઝડપ વધી જશે. અત્યારે જે નોર્મલ પવનની ઝડપ છે એના કરતાં 28 થી 2 ઓક્ટોબર દરમિયાન જ્યારે વરસાદની માહોલ હશે, જે વિસ્તારમાં વરસાદ પડતો હશે, વરસાદ સમયે પવનની ઝડપ છે એ 40 થી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મોટા ભાગના વિસ્તારોની અંદર થઈ જશે. પવન સાથે વરસાદ પડશે, તોફાની વરસાદ પડશે, જેને કારણે રાજ્યની અંદર ખરીફ પાકની અંદર મોટું નુકસાન જઈ શકે છે. એટલે આ નુકસાનીનો વરસાદ પણ છે. ઠીક છે, અમુક
અમુક ટકા ખેડૂત ભાઈઓને કદાચ લાંબે ગાળાની મગફળી છે એના માટે ફાયદો હોય, બાકી મોટા ભાગના ખેડૂતો માટે આ નુકસાનકારક વરસાદ પણ સાબિત થઈ શકે, કેમ કે ઘણા બધા ખેડૂત ભાઈઓને મગફળીને હાર્વેસ્ટિંગ કરવાનો ટાઈમ થયો છે, પણ આ વરસાદની આગાહીને જોઈને રોકાયા છે. ખેડૂતની અત્યારે ચિંતા એ છે, જો ઊભી રાખે તો ઉગી જાય અને કાઢી નાખે તો પલળી જાય. બંને તરફ અત્યારે ખેડૂતને નુકસાની છે. એટલે આ રાઉન્ડ છે પૂર્ણ થાય એ પછી આપણે ચોમાસાની વિદાયની શરૂઆત ફરીથી પાછી થઈ જશે અને આ 28 થી 2 તારીખ સુધીનો વરસાદી રાઉન્ડ છે. 3 તારીખથી વાતાવરણ છે એ ખુલ્લું થઈ જશે. અત્યારે આ સિસ્ટમ છે એ નાગપુર પહોંચી છે. આના ઉપર અમે સતત નજર રાખી રહ્યા છીએ. આવતીકાલથી ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થાય એટલે આપણે આવતીકાલે રાત્રે વાત કરીશું કે કયા કયા વિસ્તારમાં કેટલી અસર થઈ. પણ આ વરસાદી રાઉન્ડ છે એ થોડોક ભારે કહેવાય અને તોફાની વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપશું, પણ શરૂઆતમાં આપણે જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાય ને ટચ કરીને જોશો એટલે લીચી દવા અને આપણા પાકનું સંરક્ષણ કઈ રીતે કરવા તેની સંપૂર્ણ માહિતી મળી જશે. દરેક મિત્રોએ વિડીયોને લાઇક આપી દરેક ગ્રુપમાં શેર કરવો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.